टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણાના વડનગર નજીક આવેલા શાહપુર ગામે હૈયું હચ મચાવી દે તેવી એક ઘટના બની। એક પતિએ પોતાની પત્ની અને માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારી તેમના મૃતદેહોને ઘરમાં જ દાટી દીધા। આ ખૂની ખેલનો ખુલાસો ત્યારે થયો જ્યારે હત્યારા પતિએ પોતે જ જીવન ટૂંકાવ્યું। આખરે તેણે આવું કેમ કર્યું, કેવી રીતે પોતાની પત્ની અને દીકરીના મર્ડરની હકીકત તે લોકોથી છુપાવતો રહ્યો, તેની આજે વિગતે વાત કરીશું। તારીખ 3 મેના રોજ રાત્રિનો સમય હતો। વડનગર શહેરમાં વાહનોની અવરજવર સામાન્ય હતી। રાત્રિના આ અંધારા વચ્ચે ગિરીશ પરવાર નામના એક વ્યક્તિએ વડનગર સિવિલ હોસ્પિટલના 4થા માળેથી પડતું મૂકીને મોતને વહાલું કર્યું। અત્યંત દર્દનાક આ ઘટનાથી તેના પરિવારજનો સહિત સગાને મોટો ધ્રાસકો લાગ્યો, પરંતુ ગિરીશના મોતના સમાચાર કરતાં પણ વધારે ધ્રાસકો લોકોને તેના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટથી લાગ્યો। આખરે તેણે સુસાઇડ નોટમાં એવો તે કયો ખુલાસો કર્યો કે જેના કારણે લોકો મોતને ભેટનાર ગિરીશ ઉપર જ ફિટકાર વરસાવવા લાગ્યા, તે જાણશો તો તમે પણ હેરાન રહી જશો। આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મેં 6 મહિના પહેલાં મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે। શાહપુર વડ ગામે મારા ઘરની પાસે આવેલા અન્ય એક મકાનના છેલ્લા રૂમમાં મારી દીકરી પરી અને પત્ની પ્રિયંકાને દાટી દીધી છે। જ્યારે સુસાઇડ નોટમાં લખેલી હકીકત વાંચી તો પોલીસ પણ દંગ રહી ગઈ। પોલીસે સુસાઇડ નોટમાં જે ગામનો ઉલ્લેખ કર્યો તે શાહપુર વડ ગામે પહોંચી। પોલીસે મૃતક ગિરીશ પરમારના ઘરની પાસે આવેલા એક જૂના મકાનને ખોલાવ્યું। ત્યારબાદ 3 મજૂરો મારફતે સતત 2 કલાક સુધી ખોદકામ કરવામાં આવ્યું। ઘરની અંદર ઊભા રહી શકાય તેવી સ્થિતિ નહોતી, એટલી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી કે તેની કલ્પના પણ કરી ન શકાય। આખરે પોલીસને મૃતક ગિરીશની પત્ની પ્રિયંકા અને દીકરી પરીના કંકાલ મળી આવ્યા। પોલીસનો દાવો છે કે દીકરી અને પત્નીની હત્યા કર્યા બાદ ગિરીશ પરમારે ત્યાં પ્લાસ્ટર કરી દીધું હતું અને પોલીસે આ પાકું પ્લાસ્ટર તોડીને 2 લાશ બહાર કાઢી। પોલીસને ઘરમાંથી એક છરો પણ મળી આવ્યો, જેથી બંનેનું મર્ડર છરાથી કરાયું હોવાનું પણ આશંકા સેવાઈ રહી છે। કિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવે છે। સુસાઇડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વડ ખાતે તેમના મકાન છે, એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને 6 મહિના પહેલા મારીને ત્યાં દાટી દીધેલ છે। જેના અનુસંધાને આજ રોજ પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી 2 કંકાલ રિકવર કરેલા છે। તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે। ગિરીશે આ કામ એટલું ચોકસાઈપૂર્વક કર્યું હતું કે કોઈને પણ તેના ઉપર શંકા નહોતી જતી। બંનેના મર્ડર પછી પણ તે એવી જિંદગી જીવતો હતો કે જાણે કંઈ બન્યું જ નથી। સતત 6 મહિનાથી તે લોકોને ગુમરાહ કરી રહ્યો હતો। ગિરીશે અંદાજે 6 મહિના અગાઉ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો। ત્યારબાદ તેણે પત્ની અને પુત્રી ગુમ થઈ ગઈ હોવાની અફવા ફેલાવી હતી। ત્યારબાદ પોતે પોતાની બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો। લાંબા સમયથી પત્ની પુત્રી ગુમ હોવા છતાં ગિરીશ પોલીસ ફરિયાદ કરવામાં આનાકાની કરતો, કારણ કે તે જાણતો હતો કે જો તે ફરિયાદ કરવા જશે તો પોલીસ તેના સુધી પહોંચી જશે। એટલે તે કાનૂની દાવપેચ અને સમાજમાં આબરૂ ન જાય તે માટે લોકોને ઉઠા ભણાવતો હતો। આખરે પ્રિયંકાના દાદાએ 15 દિવસ પહેલાં જ વડનગર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। 6 મહિનો પહેલાં મેં પૂછ્યું હતું ભાઈને કે એ ભાઈનો ફોન આવ્યો મારા ઉપર 3 વાગે, કારણ કે તમારી પ્રિયંકા ગુમ થઈ ગઈ। એટલે હું ફરતો ઠેઠ અહીંયા 6 વાગે આવ્યો। એ વખતે નાની છોકરી લઈને મારા જોડે આવ્યા કે પ્રિયંકા તમારી જતી રહી છે। કીધું એટલે પોલીસ ફરિયાદ નોંધાવો હાલ કીધું, પણ ના એ તો આવી જશે, પોલીસ ફરિયાદ નોંધાવી નહીં મારે। એ ભાઈ પણ હા ગિરીશને મેં કીધું ફરિયાદ નોંધાવો હાલ કીધું, ના કે એ તો આવી જશે। પછી એમણે મારો 6 મહિના નીકળી ગયા। પછી મને એમ થયું મનમાં કે હવે મારે કંઈક કરવું પડશે, કીધું ફરિયાદ નોંધાવી પડશે। પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની વાત ગિરીશને ખબર પડતા જ તેના હોશ ઉડી ગયા।
તેને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે પોલીસ તેને પૂછપરછ માટે બોલાવશે અને સાચી વાત બહાર આવી જશે. તેને લાગવા લાગ્યું હતું કે તેનો ભાંડો હવે ફૂટવાની તૈયારીમાં છે. આખરે કાયદાના સકંજામાંથી બચવાની કોઈ જ આશા ન લાગતી હોવાને લઈ તેણે પોતાનું જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો. પરંતુ સવાલ હજુ એ ઉઠી રહ્યો કે તેણે પત્ની અને માસૂમ દીકરીને કેમ મોતને ઘાટ ઉતારી. તેની હકીકત જાણવા માટે થોડા ફ્લેશબેકમાં જવું પડશે. હકીકતમાં ગિરીશ અને પ્રિયંકાની કહાણીની શરૂઆત 3 વર્ષ પહેલાં થઈ હતી. કોલેજમાં અભ્યાસ દરમિયાન જ ગિરીશ અને પ્રિયંકા એકબીજાના સંપર્કમાં આવ્યા. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. સાથે જીવવા અને મરવાની કસમો ખાધી. ત્યારે તેઓને પોતાની જિંદગી ખૂબ જ સુંદર લાગી રહી હતી. એકબીજાનો સહવાસ ગમતો હતો. એકબીજાથી તેઓ દૂર નહોતા રહી શકતા, પરંતુ પરિવાર સહમત ન હોવાથી તેઓ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ ખૂબ જ સારી રીતે જિંદગી પસાર થઈ રહી હતી. તેવા સમયે ઘરમાં 2 જોડિયા દીકરીઓનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો પાર નહોતો રહ્યો. તો પછી એવું શું થયું કે જેના કારણે ગિરીશ આ પ્રકારનું પગલું ભરવા મજબૂર બન્યો? તો પોલીસનો દાવો છે કે ગિરીશ અને પ્રિયંકા વચ્ચે કંકાસ વધવા લાગ્યો હતો. ઘરનો કકળાટ એટલો બધો વધી ગયો કે ગિરીશ તેનાથી કંટાળી ગયો હતો. તેને આ કંકાસને દૂર કરવા માટે પોતાની પત્ની અને દીકરીનું જ કાસળ કાઢી નાખ્યું. ગિરીશને લાગતું હતું કે આ રહસ્યની જાણ કોઈને નહીં થાય, પરંતુ કહેવાય છે કે સત્યનો પર્દાફાશ થઈને જ રહે છે. જો ગિરીશે પોતાની સુસાઇડ નોટમાં પત્ની અને દીકરીના મર્ડરની વાતનો ઉલ્લેખ ન કર્યો હોત તો કદાચ આજે પણ મા દીકરીના મર્ડરની કહાણી શાહપુર વડ ગામના ઘરમાં જ દફન થઈ ગઈ હોત. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.